સુરત શહેરમાં મહિલાઓ અને બાળકીની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. અમરોલી વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડછાડની શરમજનક ઘટના સામે આવી છે. સચિન કંસાળ રોડ સ્થિત ગોકુલધામ સોસાયટી નજીક આવેલી એક રાશન દુકાન પર ગુરુવારે સવારે અંદાજે 11 વાગ્યે બાળકી સપ્રાઇટ લેવા ગઈ હતી. તે દરમિયાન દુકાન સંચાલક પ્રભુલાલ માળી દ્વારા બાળકી સાથે અશ્લીલ હરકત અને છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો. બાળકી સાથે સીધા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રભુલાલ માળીની મિનિટોમાં ધરપકડ કરી હતી. આજે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યું હતું કે જો કોઈ પણ દુકાનદાર અથવા વ્યક્તિ આવી હરકતો કરે તો તરત જ પોલીસના ટોલ ફ્રી નંબર પર જાણ કરવી, જેથી કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.